અરે આવો 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 ઘણા બોલા પડ્યા ભાઈ હે બાપા હું તો ક્યારની રાહ જોતી હતી માં બેન આવી રાખતી બાંધવા બહુ ગમ્યું મને બેસો ના દિવસે આયા તમે તો અરે ભાભી કાલે જ અમારે તો આવું હતું પણ છે ને આમના રજાનું સેટ ના થયું ભાણિયાને બધાયનો એટલે મેં તો શ્રીખંડ ને પૂરી બધું બનાવીને રાખ્યું તમારા માટે એવું છે તો અમાર બેન આયા હોય હા હા બરાબર પૂરી તો બનાવવા જ પડે ને યાર હા હા તમને કેવી રીતે ખબર કે અમને શ્રીખંડ પૂરી બહુ ભાવે છે તમે એવું ના સમજશો મમ્મી મને બધું કહેતા હતા હે તો કઈએ જતા રહ્યા એટલે મને ખબર ના હોય કે તમને શું ભાવે છે એવું છે સરસ સારું કહેવાય લો મમ્મી બધું તમને કહી ગયા છે મારે સાચવવા તો પડે ને સાચી વાત ભાભી સાચું કહું તમને બોલો અમે રસ્તામાં આવતા હતા ને તો અમે તેવું વિચારતા હતા કે આ વખતે તો મમ્મી નથી તો આપણને રક્ષાબંધનમાં આમ મજા આવશે કે નહીં આવે ભાભીઓ પ્રેમ આપશે કે નહીં આપે એવું વિચારતા હતા એવું કેમ વિચારો છો હું તમારી મમ્મીની જગ્યા તો નહીં લઈ લઉં પણ મને ઘણું બધું શીખવાડીને ગયા છે તમારા મમ્મી સાચી વાત એટલે એવું તમારે નહીં વિચારવાનું આ તમારું જ ઘર છે તમારે જ્યારે આવો તો દરવાજા ખુલ્લા જ છે હો જો મોટી બેન આપણે કાલે વાત કરતા હતા ને એના કરતા તો કંઈક અલગ જ આપણને મળ્યું હે ખરેખર સારું એવું નથી હોતું કે મમ્મી ના હોય એટલે પિયર ખાલી થઈ જાય છે અને પિયરમાં એવો માં જેવો પ્રેમ નહીં મળતો એવું નથી હોતું એને મમ્મીનું સ્થાન પણ ભાભી લઈ શકે છે અને મમ્મી જેવો પ્રેમ પણ ભાભી આપી શકે છે અરે તમે બે જણાએ કેમ એવું વિચારી લીધું તું મારા વિશે ખબર નહીં હવે અમને બી એવો નેગેટિવ વિચાર કેમ આવ્યો અમને બી એવું આમ અફસોસ થાય છે અત્યારે કે અમારે આવું ના વિચારવું જોઈએ ના વિચારાય એવું વિચારાય તો જો તમે બંને જણા છે ને એવું ના વિચારશો મમ્મી જ્યારે અહીં ગયા ને ત્યારે મને એમ કહીને ગયા હતા કે મારી દીકરીઓ મારા ઘરે આવે તો એમને એવું ના લાગવું જોઈએ કે આ એમનું ઘર નથી એમનું ઘર બદલાઈ ગયું છે એવું ક્યારે ના થવા દેતી એટલા માટે જ કહું છું કે આ ઘર તમારું હતું છે અને સદાય રહેશે એટલે તમારા બંને બહેનોને એવું નહીં વિચારવાનું હું સદાય તમારા માટે બેઠી છું સાચી વાત છે ભાભી હવે અમે આજ પછી ક્યારે આવું નહીં વિચારીએ નહીં વિચારવાનું ખરેખર અમારી ભૂલ થઈ ગઈ કે અમે અગાઉથી આવું વિચારી લીધું ક્યારેક માં જેવો હેત કોઈ બીજી વ્યક્તિના હૃદયમાં પણ હોય છે અને એ જીવતું રહે છે અને એ છે આ મારી ભાભી તો આ વિડીયો તમારી ભાભીને જરૂરથી મોકલજો